સ્કૂલ કોલેજો જે 20% લોકો તૈયાર કરે છે, માફ કરજો આમાં કોઈ બેઠું ખોટું ના લગાડશો, સમાજ જેને 20% સ્કૂલમાં ફોટા, ટ્યુશન ક્લાસ પર ફોટા, આજે 20% લોકો સૌથી હોશિયાર તૈયાર થાય છે ને, એ મોટા થઈને શું બને છે? ડૉક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, IAS, IPS, પોલિટિશિયન, હે બધા જે બને છે, આ લોકો સમાજ માટે કશું કરે છે? અને એમાંથી 70% લોકો, 30% તો ભગવાન જેવા લોકો છે એમાં બી સલામ, પણ 70% લોકો સૌથી કરપ્શન કરે છે, ભ્રષ્ટાચાર કરે છે, આ દેશને લૂંટે છે. આ બહુ અઘરી વાત છે. એટલે જ્યાં તમારી બુદ્ધિનો વિકાસ થાય છે ત્યાં તમે દિવેલ પીધેલા ફરવાના, અને તમારા હૃદયનો વિકાસ થશે, તમે મસ્ત જીવવાના. આખું એજ્યુકેશન અહીંથી હોવું જોઈએ, પ્રફુલ્લિત થવાનું. યસ, જો હે હમણાં મારે પોલીસવાળાની ટ્રેનિંગ આપવાની, બધા રિવોલ્વર લગાવીને પોલીસવાળા બેઠેલા 200 જણા, ફ્રેશ એકદમ, બધા ટેન્શનમાં. એટલે મેં કીધું તમારામાંથી સ્કૂલ કોલેજ લાઈફમાં કેટલાય નક્કી કર્યું હતું પોલીસ બનવું છે? એકે નહીં. મેં તો જીવનની મજા જ આ છે, જે નક્કી કરો ને એ થાય નહીં, જે થાય ને કદી નક્કી ના હોય, આનું નામ જીવન. અને સ્કૂલમાં શું ભણાવે? ધ્યેય ઊંચો રાખો, મંગળ પર ઘર બનાવ, બની જાય, બાપાને માલ છે. પાગલ કરી નાખ્યા છે. એટલે આખી એજ્યુકેશન સિસ્ટમને જ્યાં સુધી પાયામાંથી આપણે લોકો નહીં બદલીએ, આપણી આધ્યાત્મિકતાઓ, આપણી અંધશ્રદ્ધાઓમાંથી બહાર નહીં આવે, ત્યાં સુધી આ દેશ કદી આગળ નહીં આવે. પાપ અને પુણ્યના નામે ઉલ્લુ બનાવ્યા છે. આને પાપ કહેવાય, આને પુણ્ય કહેવાય, ડુંગળી ખવાય, બટાકા ના ખવાય. સવાલ એનો નથી, એના પાસે સાયન્ટિફિક રીઝન છે. એ ખાવું, તામસી પ્રકૃતિ, બધી એના પાસે આખા લોજિક હતા સાધુ સંતોના. પણ આપણે જે પાપ અને પુણ્યના નામે સમાજમાં બાળકોને જે પાગલ કરી નાખ્યા. ઘણા મા બાપ કે અમારા લાલ્યો એટલો ડાયન, હું કહું એમ જ કરે, મેં તો એ બાયલો થશે. મારો છોકરો જ્યારે મને સામે બોલે એટલે હું મનમાં ખુશ થઉં કે આ મારો જ છે. આમ ખુશ થવું, હું હાલો બોલે છે જોરદાર. બાળકની સ્વતંત્રતા એની સૌથી મોટી મૂડી છે, એને છીનવી લેતા નહીં સાહેબ, જો એની પ્રગતિ ચાહતા હોય તો. ભલે બગડે અને ગુંડો બને તો ગુંડો, પણ એને ખુશી થશે કે સાલું મારે કરવું તે. મને મારા બાપાએ કીધું તારું નામ બદલવાની છૂટ, તારા ભગવાન બદલવાની છૂટ, તારા કુળદેવી બદલવાની છૂટ. એટલે સંજય રાવલ અહીં ઊભો છે. આ તો છોકરાને કપડાં લેવા લઈ જાય ને, પપ્પા કાળો શર્ટ લઈ આપો, હે ગુંડા કહેવાય, ધોળો લઈ લે, હારું વેણ. દુકાનમાં જાય, પપ્પા બેટ લઈ આવો, હે મારામારી થાય, દડો લઈ લે. કરવા જ નથી. મેળામાં જાય ને, પપ્પા મોટી ચકડો, હે ચક્કર આવે, ચકડીને બેસી જાય, હારું વેણ. કશું કરવા ના દે. પછી કે છોકરા કોઈ કરતા નહીં, તું હાલા કરવા ક્યાં દે છે? કશું કે તો કરી. એક બાળક અનંત સંભાવના લઈને પૃથ્વી પર આવ્યું છે, તમારા ત્યાં પણ આવ્યું છે. તમારું તો જે થવું તું થઈ ગયું, પણ તમારા બાળકો સાથે ના થાય એનું ધ્યાન રાખ્યું. સાહેબ અત્યારે હું જાણું છું 30% લોકો એના બાળકોને સ્કૂલ જ નથી મોકલતા, ડાયરેક્ટ 10મું, ડાયરેક્ટ 12મું તૈયાર કરે. જાતે કપડાં ધોવા, જાતે વાસણ ધોવા, જાતે કસરત, બધું જાતે છોકરો. અને જે બાળક જાતે કામ કરતો થઈ ગયો ને, દુનિયાની કોઈ તાકાત સામે એની પ્રગતિને રોકી શકતો નથી. આ કામ આપણે બાળકો જોડે કરે. આ તો મારા લાલિયાને હાથ કેમ લગાવ્યો? તને બી મારવાનો છે, અહીં આવતું. શું શિક્ષક બિચારો કે લાફો બાફો માર દે, આખું ખાનદાન પ્રેસ. આપકો कैसा लगता है? શું कैसा लगता है? આ વાત આપણે બાળકોના કોન્ફિડન્સ લેવલની, સંસ્કાર અને સમજની જો બાળકોને આપી દઈશું તો બાળક ક્યાંય પાછું નહીં પડે. આ જ દેશમાં રહેલા લોકો ભણી ગણીને બહાર જતા હોય, ત્યાં જઈને કમાય છે. કેમ કે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ત્યાં વ્યવસ્થા છે, ત્યાં કરપ્શન. અને આપણા ત્યાં કેમ નથી થતું? કેમ કે આ વ્યવસ્થા. અને એટલે એવા વિઝનરી લોકોની જરૂર છે આ દેશને, કે જે લોકો આવું કરી શકે. અને એટલે એક પ્રયત્ન કરી રહ્યા છે, આપણે બધા સાથે મળીને આપણે કરીશું. અને છેલ્લે હું જે બધી વાત બધે જ જે કહું છું કે આ ચીજો બાળકોને જો સંસ્કારમાં આપી દેવામાં આવે તો હું બાળક કોઈ દિવસ પાછું પડે નહીં. પણ એને સંસ્કાર આપવાના નથી. આ તમને ખબર છે આ દુનિયામાં સૌથી વધુ શું અપાય છે? શિખામણો. અને સૌથી ઓછું શું લેવાય છે? શિખામણો. કારણ કે આપવાને લેવાવાળા બે સમજેગા તો બીજા માટે છે, ઠોકે જ જાય છે. લોહો લોહો. સાહેબ દુનિયા ફર્યો છું, બહુ ગરીબ ઘરમાં જન્મ્યો. સુરત પણ કદાચ મારી કોલેજમાં આવ્યા પછી મેં પહેલી વાર જોયું હતું. 2 ટાઈમ ખાવાની તકલીફ, અને એમાંથી આજે મર્સિડીઝમાં ફરું છું, દુનિયા ફરું છું. ત્યારે એક જ ચીજ સક્સેસ માટે મને જે લોકો પૂછે છે એમના માટે ખાસ વાત કહું છું કે જેને ખૂબ પૈસા કમાવા છે, જેને મસ્ત જીવવું છે, એના માટે ટીપ આપીને જઉં છું. એક વાત સાહેબ યાદ રાખજો, 10 લાખ રૂપિયાનો પલંગ આવે પણ 10 લાખમાં ઊંઘ ના આવે. 5 લાખનું ડાઇનિંગ ટેબલ આવે પણ 5 લાખમાં ભૂખ ના આવે. ગમે ત્યાં સૂઈ શકો, ગમે ત્યાં ઉઠી શકો, ગમે ત્યાં કામ કરી શકો. મર્સિડીઝમાં જવું જ પણ બસમાં પાલનપુર જઈ શકું,
આ આકાશને અડવાનું પણ સાલા પગ જમીન પર રાખવાના. આ જો જીવનમાં આવી જાય ને તો યુ આર સક્સેસ. પણ આ તો સહેજ કઈ થાય, મારી સાથે આવું કેમ થાય છે, જખ મારવા થાય. બોલ, માં તો નસીબ જ ફૂટેલા. તું ઢોલ છે ફૂટેલો સાલા આખો. ઈશ્વર જે કરે તે સારા માટે. ગરીબ ઘરમાં જન્મ આપ્યો, હરી ઈચ્છા. ભણવામાં મહેનત કરી, ટકા ના આવ્યા, હરી ઈચ્છા. કમ્પાઉન્ડર વેઇટરની, આઈ વોઝ લિટરલી વેઇટર ઇન અ હોટલ ફોર 3 years ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ. સાલા ઓસ્ટ્રેલિયન કેનેડા જઈને શું કરવું, અહીંયા જ કરી લીધું આપણે. ત્યાં જઈને સંડાસ બાથરૂમ ધોવા અહીંયા જ ધોઈ લીધા. સાહેબ, કોઈ કામ નાનું નથી હોતું, પણ કશું ન કરવું ને એ સૌથી નાનું કામ છે. કંઈક કરવું જોઈએ આપણે બધા. અને આ સમાજ, આ જે સંસ્થાઓ કરે છે ને, આમાં સાહેબ જોડાજો. હું ખાસ આજે એટલે આજુ મેં છેલ્લા 15 સેમિનાર સુરતના કેન્સલ કર્યા છે. પણ જ્યારે મને થયું કે કોઈ માણસ, એક યંગ માણસ, હું બહુ ઓળખું નહીં પણ હું પરિચય થોડો લઈ લઉં કે શું કે જેન્યુઅન કામ કરે. સાહેબ, મારા તરફથી પણ 21,000 રૂપિયા સ્વીકારજો, એક નાનકડી ભેટ આ ટ્રસ્ટને. હું કેમ આપું છું ખબર છે? મારે જોઈએ છે. સૌજીભાઈ ધોળકિયાનો ડાયલોગ છે, જે જોઈએ તે કરો. ઘઉં જોઈએ ઘઉં વાવો, બાજરી જોઈએ બાજરી વાવો, ગુલાબ જોઈએ ગુલાબ વાવો, કાંટા જોઈએ કાંટા વાવો. કુદરતી નિયમ છે, જે જોઈએ તે કરો. અને ઈશ્વર માતાજી શું કરે છે? તમે જે વાવો ને એ જ યોગ્ય સમયે પાછું આપે છે. સાહેબ, આ એનો નિયમ છે. માટે જે જોઈએ તે કરો. 1250 પ્રોગ્રામ સમગ્ર વિશ્વ. હમણાં આવતા મહિને 1 મહિનો ઓસ્ટ્રેલિયા જો, અમેરિકા જો, 1 રૂપિયો કોઈની પાસેથી લેતો નથી. કેમ? ભગવાને ઘણું આપ્યું છે સાલા, આપણી ઓકાતથી વધારે આપ્યું છે. હવે જે સમાજે આપ્યું છે એને પાછું આપવાનો સમય. કેમ કે સરદાર પટેલ મારો રોલ મોડલ છે. સરદાર પટેલ ગુજરી જાય અને ખિસ્સામાં 140 રૂપિયા હોય, અને મોક્ષ કહેવાય સાહેબ, જીવતા મોક્ષ કહેવાય. આ આપણે બધાએ જીવવાનું. તમને બી બધાને કહું છું સાહેબ, આ દેશને આઝાદી માટે ઘણા લોકો મરી ગયા છે. હવે આ દેશ માટે જીવવાની જરૂર છે. જ્યાં છો કોઈને નોટ આપો, કોઈને ચોપડી આપો, પેન્સિલ આપો. સ્કૂટર ઊભું રાખીને કોઈને ધક્કો મરાવી દો, કરો યાર. ગાડી લારી ખેંચતો હોય ના, તો આપણે ઉતારીને થોડો ધક્કો મારી દેવાનો. તમને ભગવાન એવો ધક્કો મારી દેશે ને કે તમારો બેડો પાર થઈ જશે. આ તમને ખબર નહીં સાહેબ, આવું જાહેરમાં કહેવાય નહીં. પણ આ સેમિનારનો મને શું ફાયદો થયો, એક જ પ્રસંગ ખાલી કહી દઉં, જે અસ્થાને છે. પણ તમને ભગવાન પર શ્રદ્ધા, ડેસ્ટિની ઉપર શ્રદ્ધા, સારા કામ પર શ્રદ્ધા બેસે. એટલે કહું છું, મારે એકવાર 10 કરોડ રૂપિયાની જરૂર, જાહેરમાં કહું છું. કેટલા રૂપિયાની? અને મારી ઇજ્જતની પથારી ફરી જાય. જે આપેલા પૈસા જાય અને ક્યાંયથી આવવાની શક્યતા નહીં. હું જે લેવલ પર કોઈની જોડે માગું, કોઈ માને નહીં. તારે શું જરૂર છે? જુગાર રમવું છે કીધું, બોલ. આપે નહીં કોઈ, વ્યાજે લેવાય નહીં. હું એટલો ટેન્શનમાં, દુઃખી. ભગવાનને રોજ મેં હાલા ભગવાન, હું આટલું બધું કામ કરું યાર, આવી મારી પથારી ફેરવવાની? કોઈ બોલે જ નહીં, મારે બોલો, સાંભળે જ નહીં કશું. એટલે ભગવાન જ્યારે જવાબ ના આપે ને ત્યારે સમજવાનું કે તમારી વ્યવસ્થા કરતો હોય. આ વાત સમજાઈ જાય ને, બેડો પાર છે બોસ. હે ભગવાન કોક. મારી ઓફિસમાં એક માણસ આવ્યો કે સંજયભાઈ છે, પેલી છોકરી કે નથી, મારી મેનેજરે કીધું. તો કે બેન 2 મિનિટ મળવું છે. કે ના ભાઈ, ના પાડીને સાહેબ કોઈ મળતા નથી. અરે કે બેન મળવું છે યાર. એવા હું નીચે ઉતર્યો, અરે સાહેબ તમારા જેવો ભગવાન નહીં. મેં શું છે ભાઈ? એક તો હું પેલા 10 કરોડના ટેન્શનમાં. સાહેબ તમે બહુ સારું બોલો છો. હા, મેં તમારી બહેરી બી કહેતી હતી. ના સાહેબ, હું જમવા બેહું ને તમારો વિડીયો ચાલુ કરીને જમવાનું. મેં કીધું ભાઈ બરોબર, મને જવા દે. કે સારું સાહેબ, થેન્ક યુ. પગે લાગ્યો, જતો રહ્યો. બીજા દિવસે હું 10 વાગે ઓફિસ આવ્યો, ભાઈ ત્યાં જ ઉભેલા. સાહેબ મજા? મેં કીધું ભાઈ કાલ મળ્યા જ ખરી આપણે. સાહેબ આમ તમને જોઈએ ને મૂડ આવી જાય. મેં કીધું કોઈ આમ હિરોઈન છું કોઈ? આવું તો મેં તો મારા બહેરાય નથી કીધું કોઈ દારમાં. ના કે સાહેબ, પણ આમ તમને જોઈએ ને એનર્જી. આમ બધા વખત મેં તો હાલો હવારે એક તો પેલું 10 કરોડમાં ઊંઘ નથી આવતી. હું ઉપર ઓફિસમાં ગઈને અડધો કલાક પછી ભાઈ પાછો આવે. પેલી છોકરીને કે સાહેબને મળું. પેલી છોકરી કે ભાઈ તમને સાહેબ હાલ તો મળીને ગયા. આ કે બેન મીઠાઈ આપીને જતો રહ્યો. પેલી છોકરી ઉપર મોકલે મારી ઓફિસ ફર્સ્ટ ફ્લોર પર. મીઠાઈ આપી, સાહેબ જવું. મને કે સાહેબ ટેન્શનમાં છે. મેં તો 10 કરોડ રૂપિયા જોઈએ છે. મને કે ક્યારે જોઈએ? મેં કીધું તું હાલ જ, તું હાલતો જ આખી રાત બેહી અહીંયા. તો મને કે બેસો. સાહેબ એ માણસ ગયો, અડધો કલાકમાં 5-5 કરોડના 2 ચેક લઈને આવ્યો. કેટલાના? 8 મીંડા થાય. મને કે 5 થી આજની તારીખ છે કે? મેં તું કોના છે? મને કે બીજાના છે. 1 લાખ ક્યાંથી લાવ્યો તું? બહુ લાંબી વાત છે,
પણ કુંવરબાઈનું મામેરું આ દેશમાં જ થાય છે. સાચી વાત છે.